દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત યોગી ચોક વિસ્તારમાં આવેલ ડીએસ ઢોસા હાઉસ ખાતે કોળી સમાજના પોલીસ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં વસતા કોળી સમાજના આગેવાનો, યુવાનો અને સંગઠનના પ્રમુખ કોળી સમાજના 32 યુવાનો પોલીસ ટ્રેનિંગ પૂર્ણ કરી સુરત શહેરમાં ફરજ બજાવે છે. ત્યારે સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ સુરત દ્વારા પોલીસ વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો, જેમાં સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ પ્રમુખ મનુભાઈ ચાવડા, બારૈયા પરિવારના પ્રમુખ જયસુખભાઈ બારૈયા, ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિલીપભાઈ કોળી, સેના પ્રમુખ શ્રી PM સાંખટ, હિમેતભાઈ ભાલિયા, સુરત હેડક્વાર્ટર PI સેદાણી સાહેબ, છાપરાભાઠા કોળી સમાજના આગેવાનો તેમજ સુરત શહેરમાં વસતા કોળી સમાજના પરિવારના પ્રમુખ, સંગઠનના પ્રમુખ, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 32 પોલીસ વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજને એક મેસેજ પહોંચાડ્યો કે આવનારા દિવસોમાં વધુ પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. મારું નામ જયસુખભાઈ મોહનભાઈ બારૈયા છે અને હું પોતે સુરત સિટી પોલીસની અંદર ફરજ બજાવું છું. આજે કાર્યક્રમમાં એ હતું કે અમારા કોળી સમાજના 32 જે પોલીસ કર્મચારી છે એની તાલીમ પૂર્ણ થઈ છે અને સુરત સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજના તમામ પરિવારના પ્રમુખો, સંગઠનના પ્રમુખોની હાજરીમાં એકબીજાનો પરિચય વધે અને એકબીજાને ઓળખે અને સમાજને અને હરેક સમાજને કઈ રીતે ઉપયોગી થાય અને જે એમની કર્મનિષ્ઠા છે પોલીસ તરીકેની એ સમાજને સારી એવી ઉપયોગી બને અને સમાજ એક બને, દરેક સમાજને ઉપયોગી બને એના માટેનું એક PM ભાઈ સાંકટની પ્રેરણા લઈ અને તમામ પરિવારના પ્રમુખોને સાથે રાખી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજના જે કાંઈ બી 10 થી 12 પ્રમુખો છે તેમને સાથે રાખી અને આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.